જય માતાજી। જે મિત્ર સાથે દરરોજ વાતો થતી હતી અને એ મિત્ર સાથે મોડી રાત સુધી બેસતા હતા અને એ જ પાર્ટનર સાથે મોડી રાત સુધી વાતો થતી હતી અને એક દિવસ બધું જ બદલાઈ જાય છે અને અચાનકથી જ આ બધા જ સંબંધોમાં અંતર આવવા લાગે છે। પણ વિચારો, એવું તો શું કરવું જોઈએ કે જેનાથી સંબંધો સારા બને? તો ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। તમારી જન્મ કુંડળીમાં 7મું સ્થાન રિલેશનશિપ, લગ્ન જીવન, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ અથવા તો તમારા પાર્ટનર સાથેના સંબંધો દર્શાવે છે અને જો આ સ્થાન પર શનિ, રાહુ અથવા કોઈ ખરાબ ગ્રહોની દશા અસર થતી હોય તો આ સંબંધોમાં તકલીફો આવવા લાગે છે। પણ આના માટે એક ઉપાય જરૂરથી કરો। દર શુક્રવારે દુર્ગા માતાને લાલ ફૂલ અર્પણ કરો અને ત્યાં જ બેસીને આ મંત્ર ઓછામાં ઓછો 21 વાર કરો। મંત્ર છે ઓમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચય નમઃ। જો તમારી લાઈફમાં આ રીતે કોઈ પ્રશ્ન બનતા હોય તો આ ઉપાય જરૂરથી કરીને જુઓ, ફરક જરૂરથી જણાશે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।